કેમ છો? આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જ્યાં ભારતનો સાચો આત્મા ધબકે છે એની કળામાં. ચાલો એ કારીગરોના હાથની કમાલ જોઈએ જેમણે પેઢીઓથી આ વારસાને જીવંત રાખ્યો છે. અને આ સફરમાં આપણો ગાઈડ કોણ બનશે ખબર છે? આ અદ્ભુત પોસ્ટર જે ટિમ્બાગામ પ્રાથમિક શાળા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ખરેખર આ પોસ્ટર આપણને ભારતના ખૂણે ખૂણે છુપાયેલી કલાકારીગીરીની એક સુંદર ઝલક બતાવશે. તો તૈયાર છો? ચાલો સફર શરૂ કરીએ. પશ્ચિમના રંગીન રણથી લઈને ઉત્તરના ઊંચા પહાડો સુધી, જ્યાં કળા અને સંસ્કૃતિનો એક અનોખો સંગમ જોવા મળે છે. સૌથી પહેલાં વાત કરીએ ગુજરાતની શાન સંખેડા ફર્નિચરની. આ કોઈ સામાન્ય લાકડાકામ નથી. સાગના લાકડા પર લાખનો ઢોળ ચડાવી એને કુદરતી રંગોથી એવી રીતે શણગારવામાં આવે છે કે બસ જોતા જ રહી જઈએ. સદીઓ જૂની આ કળા છે. હવે રાજસ્થાનની બ્લુ પોટરી. આની વાત જ કંઈક અલગ છે. એની ખાસિયત શું છે ખબર છે? એમાં માટી વપરાતી જ નથી, ક્વાર્ટઝ પથ્થરના પાવડરનો ઉપયોગ થાય છે. અને એટલે જ એનો વાદળી રંગ અને ચમક એકદમ હટકે હોય છે. ઉત્તર પ્રદેશની ચિકનકારી ખરેખર જાણે સોય દોરાથી કવિતા જ લખી હોય. મુગલ કાળથી ચાલી આવતી આ કળામાં સફેદ દોરાથી મલમલ જેવા નાજુક કાપડ પર 32 અલગ અલગ પ્રકારના ટાંકા લેવાય છે. કેટલી બારીકાઈ હશે વિચાર તો કરો. હવે વાત કરીએ પંજાબની ફૂલકારીની. આ ખાલી એક ભરતકામ નથી, આ તો પંજાબના ઘરોની લાગણીઓ છે. દીકરીના જન્મથી લઈને એના લગ્ન સુધી દરેક ખુશીના પ્રસંગની આ સાક્ષી છે. એના રંગબેરંગી ફૂલો જાણે જીવનનો ઉત્સાહ જ બતાવતા હોય. ઓહો, હિમાલયની ઠંડી અને એમાં હૂંફ આપતી કુલ્લુ શાલ આ સ્થાનિક ઘેટાના ઊનમાંથી બને છે. એના પરની ભૌમિતિક ડિઝાઇન અને ચમકતા રંગો જાણે હિમાલયના પહાડોની સુંદરતા જ એમાં ઉતારી દીધી હોય. તો ચાલો પહાડોની ઠંડકમાંથી હવે આપણે આગળ વધીએ પૂર્વ અને પૂર્વોત્તર ભારતના લીલાછમ પ્રદેશો તરફ. અહીં તો પ્રકૃતિ અને પરંપરા જાણે એકબીજામાં ભળી ગયા છે. બિહારની મધુબની કળા. આની શરૂઆત ક્યાંથી થઈ ખબર છે? ઘરની દિવાલો અને આંગણાને શણગારવાથી. આજે પણ કુદરતી રંગોનો ઉપયોગ કરીને રામાયણ મહાભારતના પ્રસંગોને એવી રીતે જીવંત કરવામાં આવે છે કે જાણે આખી વાર્તા આપણી આંખો સામે ચાલતી હોય. વાહ! આ છે પશ્ચિમ બંગાળનો પ્રખ્યાત બાંકુરા ઘોડો. ટેરાકોટા કલાનો એકદમ ઉત્કૃષ્ટ નમૂનો. ગામડાઓમાં તો આને શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. કેટલું ગૌરવપૂર્ણ લાગે છે નહીં? ઓડિશાનું પટચિત્ર. એના નામમાં જ એનો અર્થ છે. પટ એટલે કપડું અને ચિત્ર એટલે પેઇન્ટિંગ. આ કળામાં કલાકારો કુદરતી રંગોથી ભગવાન જગન્નાથ અને બીજી પૌરાણિક કથાઓને એટલી બારીકાઈથી દોરે છે કે આખું ચિત્ર એક વાર્તા કહી જાય. હવે જરા આ જુઓ, કેટલી મજાની વાત છે. એક જ વસ્તુ, શાલ, પણ બે અલગ અલગ પ્રદેશોમાં એની ઓળખ કેટલી જુદી છે. એક બાજુ છે હિમાચલની કુલ્લુ શાલ એની ભૌમિતિક ડિઝાઇન સાથે, અને બીજી બાજુ નાગાલેન્ડની નાગા શાલ જેના પરના ચિહ્નો એમના સમુદાયની વીરતા અને સામાજિક દરજ્જો બતાવે છે. છે ને કમાલ? અને આ છે આસામનું ગૌરવ, જાપી. આ માત્ર તડકા વરસાદથી બચાવતી ટોપી નથી, પણ આસામી સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો છે. વાંસ અને તાડના પાંદડામાંથી બનેલી આ ટોપી વગર તો બિહુ નૃત્ય પણ અધૂરું લાગે. એક મિનિટ માટે વિચારો, આ બધી જ કલાકૃતિઓ એ જ પ્રદેશમાં મળતી વસ્તુઓમાંથી બને છે. લાકડું, માટી, વાંસ, ઊન. આ શું બતાવે છે? એ જ ને કે આપણી કળા, આપણી સંસ્કૃતિ અને આપણું પર્યાવરણ બધું એકબીજા સાથે કેટલું ઊંડાણથી જોડાયેલું છે. ચાલો હવે આપણી સફરના છેલ્લા પડાવ પર પહોંચીએ. દક્ષિણ અને મધ્ય ભારત, જ્યાં પથ્થર અને ધાતુ પણ કારીગરોના હાથનો સ્પર્શ પામીને જીવંત થઈ જાય છે. આ જુઓ, આંધ્રપ્રદેશના કોંડાપલ્લી રમકડા. આ ટેલ્લા પોનીકી નામના એકદમ હળવા લાકડામાંથી બને છે. ગામડાનું જીવન અને પૌરાણિક પાત્રોને એટલી સુંદર રીતે બતાવે છે કે નાના મોટા સૌ કોઈ મોહિત થઈ જાય. ઓહો, ચંદનની સુગંધ જ મનને શાંત કરી દે. કર્ણાટકનું ચંદન કોતરકામ એની અતિશય બારીકાઈ માટે દુનિયાભરમાં જાણીતું છે. આ કોઈ મશીનનું કામ નથી, આ તો વર્ષોની સાધના અને અતૂટ ધીરજનું પરિણામ છે. અને આ છે તમિલનાડુની પ્રખ્યાત તલ્યાટી બોમ્મઈ એટલે કે તંજોર ડીંગલી. આ કોઈ સાધારણ ડીંગલી નથી. એનું માથું અને શરીર એવી રીતે જોડાયેલા હોય છે કે સહેજ હલાવતા જ તે ભરતનાટ્યમની મુદ્રામાં ડોલવા લાગે. છે ને મજેદાર? હવે જુઓ ધાતુકામનો એક શાહી અંદાજ. તેલંગાણાનું બિદરીવેર. કાળા રંગના મિશ્રધાતુ પર ચાંદીના તારથી એટલું બારીક નકશીકામ કરવામાં આવે છે કે અંધારામાં પણ ચાંદીની ચમક આંખને આંજી દે. શું ગજબની કોન્ટ્રાસ્ટ ઇફેક્ટ છે!
છત્તીસગઢની ઢોકરા કળા? આ કોઈ આજકાલની કળા નથી. આ તો 4000 વર્ષ જૂની ટેકનિક છે. લોસ્ટ વેક્સ પદ્ધતિથી બનતી આ કળાની ખાસિયત એ છે કે એનું બીબું દર વખતે તૂટી જાય છે. એટલે કે દરેક કલાકૃતિ દુનિયામાં એક જ હોય છે, એકદમ યુનિક. તો આખી સફર પૂરી થઈ. આપણે ભારતના ખૂણે ખૂણાની કળા જોઈ. આ બધું જોયા પછી શું લાગે છે? એ જ ને કે કેવી રીતે અલગ અલગ કળાઓના દોરાથી આપણી સંસ્કૃતિનો એક ભવ્ય ગાલીચો વણાયેલો છે. દરેક રાજ્યની પોતાની આગવી ઓળખ એની કળામાં છુપાયેલી છે. આ પરંપરા અને કૌશલ્યનો એક સુંદર સંગમ છે. હકીકતમાં આ આપણી સાંસ્કૃતિક વિવિધતાનો જીવંત ઉત્સવ છે. આ બધી કલાકૃતિઓ બીજું કંઈ નહીં પણ હાથ અને હૃદયથી કહેવાયેલી ભારતની વાર્તાઓ છે. પણ આ સુંદર વાર્તા અહીં પૂરી નથી થતી. આ આપણને એક સવાલ પૂછે છે. આ અમૂલ્ય વારસાને, આ કલાકારોની મહેનતને આવનારી પેઢીઓ માટે જીવંત રાખવા આપણે સૌ શું કરી શકીએ? આ અદ્ભુત કલા સફર શક્ય બની ટીમ્બા ગામ પ્રાથમિક શાળાના કારણે. અમે આ સુંદર સંકલન માટે શાળા અને ખાસ કરીને મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતનો દિલથી આભાર માનીએ છીએ. તેમની મહેનતને સલામ.